નહીંતર આ જે નવી સદી છે એ અલગ પ્રકારની છે. તમારું ધ્યાન કેન્દ્રિત કરવા જ નહીં દે. તમે ધ્યાન કેન્દ્રિત કરીને આગળ વધતા હશો ત્યારે એ એઆઈના જમાનાથી તમને ખબર નહીં હોય કે તમને તમારા ઉપર કોણ હેક કરે છે. તમારા મન ઉપર કબજો કરી નાખે ત્યાં સુધીની વ્યવસ્થાઓ ચાલી રહી છે. અને એના માટે ભારતમાં બેસીને નહીં, બહારથી બેસીને પણ કોઈને પ્લાનિંગ કરવું હોય તો કરી શકે. આખું ગામ તમારું બેઠું હોય, આખું ગામ કમ્પ્લીટ હોય, વાંચતા હોય, તૈયાર થતા હોય, દીકરા દીકરી અભ્યાસની તૈયારી કરતા હોય, લાગે કે હવે સરકારી પરીક્ષાની અંદર બધા પાસ થવાના છે, તો કોઈ એક જણ માઇન્ડ ઉપર લગાવે, એક જણ કોઈ પ્લાનિંગ કરે અને સોશિયલ મીડિયા ઉપર એ ટાઈપના વિડીયા બનાવીને મૂકે, તો એ ભણતો દીકરો છે એનું ધ્યાન ત્યાં રહેવાની જગ્યાએ એ કોઈ ટોળાનો ભાગ બની જાય. અને ટોળાનો ભાગ બનીને પછી એને જ ખબર ના હોય કે ક્યાં ગયા, ક્યાં કોણ છે, શું છે, ખબર જ નહીં હોય. તમને કોના માટે કરો છો, ક્યાં જાઓ છો, શું કરો છો, કોઈ ખબર નહીં હોય. કેમ? ટોળું જાય છે એટલે જવું છે. અને લઈ જવા વાળું પણ એક અલગ હોય, બનાવવા વાળો પણ એ જ હોય, બધું કરવા વાળા એક જ વ્યક્તિ હોય. ત્યાંથી જ પ્લાનિંગ કરે, ત્યાંથી જ તમને કરે અને ત્યાં જઈને ફસાઈ અને છેવટે શું થાય, પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યાં એકાદ કેસ કે એવું જો થઈ જાય માથે, એટલે એને કરેલી મહેનત બાકી બધું આખું જીવન એનું પૂરું કરી નાખે. તો આમાં સમજદારી દાખવીને કામ કરવાનો સમય છે. અને એના માટે પહેલાં તો એવું હતું કે બધાને કહેવું પડે, બધાને સમજાવવા પડે, બધાને મીટિંગ કરવી પડે. હવે તો ખાલી સોશિયલ મીડિયામાં એક મૂકી દે એટલે જે બાજુ જે દિશા ઉપર લઈ જવું એ દિશા ઉપર લઈ જઈ શકે. કંઈ કરવાનું ના હોય, બાપ ગોત્રે કોઈએ કંઈ કર્યું ના હોય, જેમણે ના ત્યાગ કર્યો હોય, ના સંઘર્ષ કર્યો હોય, ના બલિદાન આપ્યું હોય, કશું નહીં, ખાલી એકાદ વિડીયો મૂકી દે અને લાગે કે મારું બધું વાત તો સાચી છે. તો આવા સંજોગોની અંદર સજાગતાપૂર્વક, સમજદારીપૂર્વક, બુદ્ધિપૂર્વક નિર્ણય કરવાનો હોય. ટોળા બનીને, ટોળાનો ભાગ બનીને, સમજણ ન હોય, ખબર ના હોય, કોના માટે કરો છો, શું કરો છો, કોણે પ્લાનિંગ કર્યું, શું કર્યું, કંઈ ખબર ના હોય તો પણ એનો ભાગ બની જવું, એને મૂર્ખતા સિવાય હું કંઈ સમજતો નથી. એને માત્ર ને માત્ર મૂર્ખતા કહું છું. બાકી સુરવીરતા સિંહ જેવી હોય કે નિર્ણય કરે, એની મક્કમતા હોય અને ઘણી વખત એને સંઘર્ષ કર્યા સિવાય જ એને પરિણામ લાવી શકે. સુરવીરતા એ કહેવાય. સુરવીરતા ટોળાનો ભાગ બની જવું અને કોઈને નુકસાન કરવું એ કોઈ સુરવીરતા નથી હોતી. એ તો કાયરતા હોય છે, પલાયનવાદ હોય છે. નવી પેઢી માટે મારો એક આ સંદેશો પણ બધાની વચ્ચે હતો. અને આ પેઢી તમને હું જે મારો આ સંદેશો છે, આવનારા સમયમાં તમને કેટલાકને મહિને ખબર પડે, કેટલાકને 2 મહિને પડે, કેટલાકને 4 મહિને પડે, કેટલાકને 12 મહિને પડે છે. જેટલાને વહેલી ખબર પડે એટલું સારું. એટલે મેં મારું કર્તવ્ય બજાવ્યું.